સુરતમાં કેચ ધ રેન અભિયાન અંતર્ગત બનાવવામાં આવતી વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમ પર સવાલો ઊભા થયા છે। જે બોર બનાવવામાં આવ્યા છે તેમાં મોટાભાગના બોરમાં પાણી ન જતું હોવાની ફરિયાદ ધારાસભ્યએ કરી છે। સુરતમાં કેચ ધ રેન અભિયાન અંતર્ગત બનાવવામાં આવતી વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમ પર સવાલો ઊભા થયા છે। બોર બનાવવાની કામગીરીમાં મોટી બેદરકારીને લઈ ભાજપના ધારાસભ્યએ સંકલનમાં રજૂઆત કરી હતી। પૂર્વ વિધાનસભાના ધારાસભ્ય અરવિંદ રાણાએ પાલિકા કમિશનરને અગાઉ આ બાબતે ફરિયાદ કરી છતાં નિરાકરણ ન આવતા હવે મામલો કલેક્ટર સુધી પહોંચ્યો છે। પૂર્વ વિધાનસભામાં વરસાદી પાણી ભરાતા 50 જગ્યા આઈડેન્ટિફાઈ કરી બોર કરવા માટે પાલિકા કમિશનરને લિસ્ટ આપવામાં આવ્યું હતું, જેમાંથી 39 જેટલી જગ્યા પર બોરનું કામ પૂર્ણ કરી ધારાસભ્યને સર્ટિફિકેટ પણ આપવામાં આવ્યું। જ્યારે વરસાદ પડ્યો ત્યારે 39માંથી 20 કરતાં વધારે બોરમાં વરસાદી પાણી જતું ન હોવાની ધારાસભ્યની ફરિયાદ છે। આ બાબતે જિલ્લા કલેક્ટરને સંકલનમાં કરવામાં આવેલી ફરિયાદ બાદ તેમને કલેક્ટર સમક્ષ રજૂઆત કરી છે અને તટસ્થ તપાસની માંગ કરી છે। માન્ય કલેક્ટરશ્રીની અધ્યક્ષતામાં માન્ય ધારાસભ્યશ્રી અને સંસદ સભ્યશ્રીઓની સંકલન સમિતિમાં મારા વિસ્તારના નાના મોટા જે પ્રશ્નો છે એ પ્રશ્નોની રજૂઆત થઈ હતી। ખાસ કરીને રાજ્ય સરકાર દ્વારા અમને જે 50 લાખ રૂપિયાની ગ્રાન્ટ જળ સંચય માટે આપવામાં આવી હતી એમાં મારા પૂર્વ વિધાનસભા મત વિસ્તારમાં જે જગ્યાએથી વરસાદી પાણી જાય છે અને કેટલીક જગ્યાએ વરસાદી પાણીને લીધે ખૂબ વરસાદ પડે ત્યારે કેટલીક જગ્યાએ પાણીનો પુષ્કળ ભરાવો થતો હોય છે, તો એવી જગ્યા નક્કી કરીને લગભગ 50 જગ્યાએ અલગ અલગ જગ્યાએ બોર કરવા માટે અને 50 લાખ રૂપિયાની એ ગ્રાન્ટની ફાળવણી કરવા માટે કમિશનરને પત્ર લખ્યો હતો અને કમિશનરશ્રીએ એ 50 બોરમાંથી લગભગ 39 જગ્યાએ બોર કરી દીધા છે। એનું કમ્પ્લીશન સર્ટિફિકેટ પણ મને મળી ગયું છે। પરંતુ આ વખતે જુલાઈમાં લગભગ 3 વખત સતત વરસાદ પડ્યો અને આ જે બોર થયા હતા કે જે પાણી જળ સંચય થઈને જમીનમાં જવું જોઈએ, મેં લગભગ 20થી 25 જગ્યાએ આવી જે બોર થયા હતા એવી જગ્યાએ તપાસ કરી તો દુઃખ સાથે કહેવું પડે કે એક પણ જગ્યાએ આ જળ સંચયનું જે મુખ્ય હેતુ છે કે વરસાદી પાણી જે કેચ ધ રેન નીચે જવું જોઈએ, જમીનના પેટાળમાં જવું જોઈએ, એ નહીં થયું। આમ તો મેં સુરત મહાનગરપાલિકાની કોર્પોરેશનની સંકલનમાં પણ આવી રજૂઆત કરી હતી, પરંતુ એમાંથી મને સંતોષ ન થવાથી મેં આજે કલેક્ટરશ્રીની સંકલન સમિતિમાં રજૂઆત કરી અને રાજ્ય સરકારના સિંચાઈ ખાતા દ્વારા આની તપાસ કરવામાં આવે, તમામ બોરની તપાસ કરવામાં આવે અને આમાં જો કોઈ ચૂક રહી ગયેલી હોય અથવા તો એમાં કોઈ ટેકનિકલ ખામી હોય તો એ અંગે માર્ગદર્શન આપવામાં આવે અને ભવિષ્યમાં આવી જે રાજ્ય સરકારના દરેક ધારાસભ્યોને આ વખતે તો 50 લાખ રૂપિયાની ગ્રાન્ટ માત્ર જળ સંચય માટે આપી છે, ત્યારે આ સરકારી નાણાંનો કોઈ દુર્વ્યવહાર થાય નહીં, પાણીના પૈસા પાણીમાં નહીં જાય એટલા માટે આજે મને કલેક્ટરશ્રીએ ખાતરી આપી છે અને સિંચાઈ ખાતા દ્વારા આ દરેક બોરની તપાસ કરીને આમાં શું થઈ શકે અને આવનારા દિવસોમાં તમામ જે પાણી છે એ બોર મારફત જમીનમાં જાય એના માટે જે કંઈક ટેકનિકલ સંશોધનો હોય એ કરવા માટેની મને ખાતરી આપી છે અને મને સંતોષ છે। બેદરકારી આ જ કે જે જગ્યાએથી પાણીના બોર બનાવેલા છે એમાં પાણીના બોરમાંથી વરસાદી પાણી જમીનમાં ઉતરવું જોઈએ જે નથી ઉતરતું। પરંતુ અહીંયા અમારા માનનીય પૂર્વ સિંચાઈ મંત્રીશ્રીએ કહ્યું કે અમુક જગ્યાએ અને જિલ્લામાં એમને જે બોર બનાવેલા છે એ બોરની સાથે એમને મીટર પણ લગાવેલું છે કે જેના લીધે પાણી કેટલું ભૂગર્ભમાં ઉતર્યું છે તેની પણ ખબર પડે। હવે એની પણ માહિતી જ્યારે અહીંયા મળી છે ત્યારે આ સુરત મહાનગરપાલિકામાં પણ જેટલા આવા બોર થયા છે તેમાં એ રીતની કામગીરી થાય એવી મને આશા છે। બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ સુરત।